અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટેના એક્સટર્નલ સ્પીચ પ્રોસેસરની વિતરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં 100 બાળકોએ મફતમાં સ્પીચ પ્રોસેસર મેળવ્યા હતા, જ્યારે આગામી દિવસોમાં વધુ 120 લાભાર્થી બાળકોને પણ આ ઉપકરણો આપવામાં આવશે। જન્મજાત રીતે સાંભળવામાં અસમર્થ એવા બાળકો માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સાથે એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર ઉમ્મીદની કિરણરૂપ સાબિત થયા છે। રાજ્ય સરકારે 2013માં આ યોજના શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં અનેક બાળકોની જિંદગીમાં સુધારો આવ્યો છે। આવી યોજનાઓથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને છે અને સમાજમાં તેઓ આત્મવિશ્વાસ સાથે જીવવા સમર્થ બને છે। રાજ્ય સરકાર દ્વારા ચાલતી આ માનવીય યોજના અનેક પરિવારોમાં ખુશીઓ વહેંચે છે અને દર વર્ષે વધુને વધુ બાળકોના સપનાને અવાજ આપે છે। મારી છોકરી નામ એનું અદિતિ છે, જેને જન્મથી જ સાંભળવાની તકલીફ હતી અને સામાન્ય રીતે જે સાંભળી ના શકે, બોલી ના શકે। તો 2013માં મને ખબર પડી કે આ કોક્લિયર ઇમ્પ્લાન્ટથી આ બાળક બોલતા અને સાંભળતા થઈ શકે છે। તો મેં અમારા આરોગ્ય કેન્દ્રની ટીમનો સંપર્ક કર્યો તો એમને મને આના રિલેટેડ શું આગળ કરવું એની મને માહિતી આપી। હું આ બાબતે સોલા અસારવા સિવિલમાં ગયો, ત્યાં મને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવ્યું અને સ્ટેપ બાય સ્ટેપ સમજ્યા પછી એનું ઓપરેશન થયું અને ઓપરેશન થયા પછી અમને કોક્લિયર ઇમ્પ્લાન્ટનું જે તમે જોઈ શકો છો એવાનું મશીન આપવામાં આવ્યું। આ પછી અમે સ્પીચ થેરેપી પણ ગુજરાત સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવી। અત્યારે અમે કાફી ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે, કારણ કે અમારી વાત સમજતી થઈ છે, એને જે કહેવું હોય, વ્યક્ત કરવું હોય। તમને આ પહેલી વાર મશીન મળ્યું? ના, મળશે હવે? મળશે। પહેલી વાર શું કિંમત હોય છે એની? પ્રથમ વાર અમને કિંમત અંદાજ કહ્યું તો 4.5 લાખ રૂપિયા મેડલની કિંમત હતી। બરાબર, તમને અહીંયા નિઃશુલ્ક મળશે? અહીંયા પણ નિઃશુલ્ક મળશે, સરકાર તરફથી? સરકાર આખા ભારતની અંદર પહેલી વખતે જે બાળકો જનતાની સાથે સાંભળી ન શકતા હોય એવા બાળકોની એમના મા બાપની એ ચિંતા કરવાવાળો કોક્લિયર ઇમ્પ્લાન્ટનો કાર્યક્રમ એમને શરૂ કર્યો હતો। આજે તો ઘણા બધા રાજ્યોમાં ચાલી રહ્યો છે, પરંતુ ગુજરાત સૌ પ્રથમ હતું અને તમામ આવા બાળકો જે આઈડેન્ટિફાઈ થાય એમને ઓપરેશન કરી અને એ મશીન મૂકી અને એ બાળકોને જે સ્વાભાવિક છે જે સાંભળતા ના હોય, બોલતા પણ ના થાય, તો એ સાંભળતા થાય, બોલતા થાય એના માટેનો આ કોક્લિયર ઇમ્પ્લાન્ટનો કાર્યક્રમ હતો। પરંતુ સમયાંતરે આપણા અનુભવે માલુમ પડ્યું કે આ બાળકો નાના હોય એટલે એમનું જે બહારનું પ્રોસેસર હોય એ પ્રોસેસર તૂટી જાય, ખોવાઈ જાય, પલળી જાય કે બગડી જાય। એવા સંજોગોમાં એ ગરીબ મા બાપ જે આર્થિક રીતે સદ્ધર નથી એવા મા બાપ ફરીથી એ પ્રોસેસરનો ખર્ચો નહોતા કરી શકતા। રજૂઆતો ભૂપેન્દ્રભાઈને મળી, મારી સુધી પણ આવી અને આરોગ્ય વિભાગે પણ આને ખૂબ સંવેદનશીલતાથી લઈ અને તમામ આવા બાળકો એમને એક વખત બિલકુલ નિઃશુલ્ક ફરીથી પ્રોસેસર આપવાનો એ નિર્ણય કર્યો અને એવા આપણને 225 જેવા બાળકો કે જેમના પ્રોસેસરો આપણી પાસે બાળકો પાસે નહોતા અને એમની સાંભળવાની યાત્રા અધૂરી રહી, એટલે સ્વાભાવિક બોલવાની યાત્રા પણ અધૂરી રહે, તો આ નિઃશુલ્ક આપવાનો કાર્યક્રમ આજે 225